નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યુવાનોને માર્ગદર્શન અને સમાજને એક કરવાના હેતુસર વણકર યુવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ભારત દેશમાં યુવાનો અત્યારે ક્રિકેટ તરફ આગળ વધી રહ્યા છે। યુવાનોમાં ક્રિકેટ રમત સૌથી વધુ લોકપ્રિય છે। તેવામાં વણકર યુવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ સમાજ એકઠો થાય અને સમાજના સૌ યુવા ક્રિકેટરો પોતાના સમાજનું નામ રોશન કરી પોતાની રમત તરફ આગળ વધે એ હેતુસર આ પ્રીમિયર ક્રિકેટ લીગ યોજવામાં આવી હતી। સૌપ્રથમ વખત હરાજી, જેમ કે આઈપીએલની જેમ અંદર હરાજી થાય છે એ જ રીતે હરાજી કરી ખેલાડીઓને ખરીદી ટીમ બનાવવામાં આવી। કુલ 8 ટીમો મળી 170 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો, જેનું આયોજન સમાજના આગેવાન અરુણભાઈ રાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા। સમાજના યુવાનોમાં ઘણો ઉત્સાહ છે। અમારા સમાજના યુવાનો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે છે, તેઓ રમતગમતને વધારે પ્રાધાન્ય આપે છે। ખાસ કરીને ક્રિકેટ, અમારા સમાજના ઘણા યુવાનો ક્રિકેટ ખૂબ સારું રમે છે। એમનો ઘણો બધો ઉત્સાહ અને લાગણીને ધ્યાનમાં રાખીને ફરી અમે એક નવતર પ્રયોગ કર્યો છે। જેવી રીતે આઈપીએલ રમાય છે એવી રીતે અમારી વણકર યુવા પ્રીમિયર લીગનું આયોજન કરેલું છે। વડોદરા જિલ્લાના 170થી વધારે યુવાનોએ એમાં ભાગ લીધો છે અને 8 જે પરચેસ કરનારા છે ઓનર, એઓએ ટીમ પરચેસ કરી છે। ખેલાડીઓનું ઓક્શન થયું છે, ખૂબ સારી રીતે થયું છે। બધી ટીમો સમતોલ થઈ છે અને ખાસ સમાજમાં એકતાની ભાવના વધે, લાગણી વધે, ભાઈચારો વધે, એ અમારા ઉદ્દેશથી અમે આ એક વણકર યુવા પ્રીમિયર લીગનું આયોજન કર્યું છે। ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા બધું આયોજન થઈ રહ્યું છે અને આ દ્વારા અમે સંદેશો આપવા માંગીએ છીએ કે બને એટલો યુવાનો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને ગ્રાઉન્ડ પર સમય પોતાનો વિતાવે, પોતાની તંદુરસ્તી પર ધ્યાન આપે અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપે। એ મુખ્ય ઉદ્દેશથી અમે સૌએ સાથે મળીને આ એક સુંદર ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। કુલ આના અંદર 8 ઓનર છે, 8 ટીમ છે। 8 ટીમની 3 દિવસ મેચિસ રમાશે અને બુધવારના દિવસે ફાઇનલ મેચ, સેમીફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે। મારું નામ અરુણ રાજ છે, હું એક સામાજિક કાર્યકર છું અને યુવાઓની લાગણીઓને માન આપીને અમે સાથે મળીને આ બધા ટુર્નામેન્ટને બધું ઇવેન્ટ્સનું આયોજન કરીએ છીએ। વડોદરા ખાતે ઓલ ગુજરાત વણકર સમાજનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું, ત્યારબાદ 64 ટીમનું આયોજન કર્યું, ત્યારબાદ ખેલાડીઓને અને વણકર ભાઈઓની લાગણીને માન આપીને ફરી અમે એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે। ઓક્શન બેઝ ટુર્નામેન્ટનું આ વર્ષે આયોજન કરેલું છે। ઓક્શન બેઝ ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમોએ ભાગ લીધા છે। 170થી વધારે પણ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાયેલું છે। રજીસ્ટ્રેશન અમારે બંધ કરવું પડ્યું મર્યાદાના કારણે। ઘણા બધા ખેલાડીઓ જે રજીસ્ટ્રેશન કરવામાં રહી ગયા છે એમને નેક્સ્ટ યર પણ ચાન્સ મળી જશે। ટુર્નામેન્ટની વાત કરીએ તો મહાભારતની અંદર જેમ અર્જુનને જે રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું શ્રી કૃષ્ણ દ્વારા, તો અમે આજે તમારા ચેનલના માધ્યમથી અને દરેકને જણાવવા માંગીએ કે અમારી ટુર્નામેન્ટ માટે શ્રી કૃષ્ણ જેવું પાત્ર કોઈ હોય તો શ્રી અરુણભાઈ રાજ સાહેબ છે, કે જેમના માર્ગદર્શન હેઠળ અમે 3 ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું અને આ ટુર્નામેન્ટ પણ એમના માર્ગદર્શન હેઠળ બહુ સુંદર રીતે આયોજન કરવા જઈ રહ્યા છે। આપનો પરિચય? પંકજ પરમાર।